હલો, એક્ટિવિટી 5ની અંદર આપણે આગળ ચર્ચા કરી 5A અને 5Bની અંદર હેવ હેઝની વાત કરી હતી આપણે. આ યુનિટની અંદર યુનિટ 4ની અંદર પૂર્ણ વર્તમાનકાળની વાત થઈ છે. હેવ હેઝ પ્લસ ભૂતકૃદંત, રાઈટ. હેવ હેઝ પ્લસ ભૂતકૃદંત. દાખલા તરીકે ગો, વેન્ટ, ગોન, બરાબર છે. તો હેવ હેઝ પછી ગોન આવે. તેવી રીતે ત્રીજા રૂપની વાત થઈ છે, ભૂતકૃદંતની અહીંયા વાત થઈ છે. એટલે કયો કાળ છે અહીંયા આગળ? આ યુનિટ 4ની અંદર પૂર્ણ વર્તમાન કાળની વાત થઈ છે. તો આપણે જોઈએ, વધારે એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. અહીંયા પ્રિપેર 10 ક્વેશ્ચન્સ એન્ડ આસ્ક ધેમ ટુ યોર ક્લાસમેટ. તમે 10 ક્વેશ્ચન તૈયાર કરો ને તમે તમારા ક્લાસમેટ્સને, તમારા મિત્રોને તમે પૂછો કે તમે આ જગ્યાએ ગયા હતા, જો આ જોયું છે, જો એ લોકોએ જોયું હશે તો યસ આઈ હેવ, અને નો તો આઈ હેવ નોટ. જેમ કે ફર્સ્ટ સેન્ટેન્સ છે કે આઈ હેવ સીન ધી ફિલ્મ ગાંધીજી. મેં ગાંધીજી ફિલ્મ જોઈ. હુ એલ્સ હેઝ સીન ઇટ? કોણે જોઈ છે? તો જેણે બી જોઈ હશે એ ક્લાસમેટ કહેશે યસ આઈ હેવ સીન, અને જો નહીં જોયું હોય તો નો આઈ હેવ નોટ સીન. સેકન્ડ, હુ હેઝ વિઝિટેડ ગોવા? ગોવાની વિઝિટ કોણે લીધી? યસ આઈ હેવ વિઝિટેડ ગોવા, નો આઈ હેવ નોટ વિઝિટેડ ગોવા. તો અહીંયા તમારે એવી રીતે ક્વેશ્ચન બનાવવાના છે, બનાવીને તમારા મિત્રોને પૂછવાના છે. 4 નંબરનું ક્વેશ્ચન બનાવીએ. હુ હેઝ વિઝિટેડ મુંબઈ? હુ હેઝ વિઝિટેડ ગાંધીનગર? હુ હેઝ વિઝિટેડ માઉન્ટ આબુ? હુ હેઝ વિઝિટેડ સાબરમતી આશ્રમ? હુ હેઝ વિઝિટેડ પાલીતાણા? હુ હેઝ વિઝિટેડ સિવિલ હોસ્પિટલ? રાઈટ. તો આવી રીતે ક્વેશ્ચન તમારે બનાવવાના છે. ઓનલી ક્વેશ્ચન, પ્રિપેર 10 ક્વેશ્ચન. હું બોલી ગઈ, તમારે શું કરવાનું છે? હુ હેઝ વિઝિટેડ. અહીંયા તમારે કોઈ પણ એક પ્લેસનું નામ લખવાનું છે. આગળનું એઝ ઇટ ઇઝ આવશે, પાછળ એ ઝૂ છે તો એની જગ્યાએ તમે માઉન્ટ આબુ લખી શકો છો, યા તો ફિર પાલીતાણા, કોઈ પણ પ્લેસનું નામ લખો, રાઈટ. તમે આ રીતે પણ પૂછી શકો છો. અને એવું જરૂરી નથી કે ફક્ત વિઝિટેડ, કોઈ મુલાકાતને લઈને જ આપણે કોઈ ક્વેશ્ચન કરીએ. આપણે કોઈ મિત્રને પૂછીએ કે હુ હેઝ રીડ ચિત્રલેખા? કોણે ચિત્રલેખા વાંચી છે? હુ હેઝ રીડ ટુડેઝ ન્યૂઝપેપર? આજનું ન્યૂઝપેપર કોણે વાંચ્યું છે? જેણે વાંચ્યું હશે કહેશે યસ આઈ હેવ રીડ, નો આઈ હેવ નોટ રીડ. તો તમે આ રીતે ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે હેવ હેઝ છે, હેવ અને હેઝ, રાઈટ. અને પછી તરત જ કોઈ પણ ક્રિયાપદનું ત્રીજું રૂપ તમારે મૂકવાનું રહેશે. હુ હેઝ પ્લેડ ચેસ? તો પ્લેડ. પ્લે મૂળ રૂપ છે અને એનું ભૂતકૃદંત પ્લેડ થશે. હુ હેઝ પ્લેડ ચેસ? ચેસ કોણે રમી? યસ આઈ હેવ પ્લેડ, નો આઈ હેવ નોટ પ્લેડ. હુ હેઝ પ્લેડ ઇન ધી ટ્રેન? હુ હેઝ પ્લેડ ઇન ધી ક્લાસરૂમ? તો આવા ઘણા બધા ક્વેશ્ચન તમે પૂછી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી 7ની અંદર વૃંદા, અલી, ચિંતન, અંજુ એન્ડ અમિત હેવ પ્લાન અ પિકનિક. આ બધા જ મિત્રો પિકનિકનો પ્લાન કર્યો છે. યુઝ ધીસ ક્લૂઝ એન્ડ મેક સેન્ટેન્સીસ. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, અહીં નીચે જોઈએ. ધે હેવ ઇન્વાઇટેડ લીલા, દિવ્યેશ, જૈમિની એન્ડ વિરલ. તેઓએ તે બધાને ઇન્વાઇટ કર્યા છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો હેવ ઇન્વાઇટેડ, રાઈટ. ધે જોડે ઓબ્વિયસ છે કે હેવ આવે, આપણે આગળ જોયું હેવ ઇન્વાઇટેડ, અને અહીંયા ઇન્વાઇટનું ત્રીજું રૂપ એટલે ઇન્વાઇટેડ. એટલે અહીંયા પણ પૂર્ણ વર્તમાન કાળની વાત થઈ છે. હેવ અથવા હેઝ મૂકવાનું છે અને સર્વનામને લઈને, અને પછી તરત જ આપણે મૂળ ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાનું રહેશે. આટલું ધ્યાન રાખવાનું છે. જોઈએ સેકન્ડ જોઈએ. ડિસાઇડ ટુ ગો ટુ કબીરવડ. તેઓએ કબીરવડ ડિસાઇડ કર્યું છે. તો આપણે સેન્ટેન્સ શું બનાવીશું? ધે હેવ ડિસાઇડેડ. તમારે ફક્ત આગળ શું મૂકવાનું છે? ધે. કારણ કે બધા જ મિત્રોએ નક્કી કર્યું છે એટલે આપણે બહુવચન છે એટલે ધે હેવ ઇન્વાઇટેડ નથી મૂકવાનું. આપણે અહીંયા આગળ ડિસાઇડ આપ્યું છે તો આપણે એનું ત્રીજું રૂપ મૂકવાનું છે ભૂતકૃદંત. ધે હેવ ડિસાઇડેડ ટુ ગો ટુ કબીરવડ. ધે હેવ અહીંયા રાઇટ છે તો રાઇટ, રોટ, રિટર્ન, WRITTEN, રાઇટ. They have written a leave note to the
teacher. 4. They have collected some games. They have requested Vrinda's mothers to make snacks. They have packed things. They have requested Ali's father to lend a camera. They have અહીંયા અંજુ હેઝ એગ્રીડ, અહીંયા અંજુ એગ્રીઝ ટુ કીપ એન એકાઉન્ટ. તો અહીંયા ધે નહીં આવે, અહીંયા ઓનલી અંજુ આપેલી છે, રાઈટ. તો આપણે અંજુને જ લઈશું. અંજુ જોડે શું આવશે? અંજુ નારી જાતિ છે એટલે આપણે એની જોડે વર્તમાન કાળનું રૂપ આવશે હેઝ. અંજુ હેઝ અગ્રીડ ટુ કીપ એન એકાઉન્ટ. ત્યારબાદ 9. લીલા એન્ડ કનુ, આ બહુવચન છે એટલે હેવ આવશે. લીલા એન્ડ કનુ have booked seats in a private bus. ત્યારબાદ એક્ટિવિટી 7B અંદર it is 2 hours before the annual examinations. Write a paragraph describing what you have done. Ask yourself, am I ready? તો અહીંયા આગળ તમારે જે એક્ઝામ્પલ આપ્યું છે કે I have put 2 pens. અહીંયા 2 કલાક એક્ઝામના 2 કલાક પહેલાં તમે લોકો એક્ઝામની કઈ તૈયારી કરો છો? તમે તમારા કંપાસને રેડી કરો છો, ઇરેઝર મૂકો છો, પેન પેન્સિલ બધા જ ડિવાઇસ મૂકો છો, રાઈટ. તો એ બધું તમે શું ડન કર્યું છે? તમે 2 કલાક પહેલાં તમે એક્ઝામ માટે કઈ પ્રિપરેશન કરી છે એ અંગે આપણે અહીંયા પેરેગ્રાફ લખવાનો છે. જેમ કે એક્ઝામ્પલ છે I have put 2 pens in my compass box. મેં મારા કંપાસ બોક્સમાં 2 પેનો મૂકી હતી, રાઈટ. I have put a pencil and an eraser in my compass box. Oh, I have forgotten the sharpener. સંચો તો ભૂલી જ ગયો. I have worn my wrist watch. ત્યારબાદ I have taken my bicycle key. Have I taken some money? No, I have not. But mother has kept some money on my table. I have taken my books for revision. Oh, I have forgotten to study this lesson. અરે આ લેસન હું સ્ટડી કરવાનું ભૂલી ગયો. 2 કલાક પહેલાં તમે કઈ તૈયારી કરી હતી, રાઈટ. એ બધી જ વિગતો પાસ્ટ થઈ ગઈ છે, પૂર્ણ હમણાં જ ક્રિયા પૂરી થઈ છે. એટલે એ બધી જ ક્રિયાઓ તમારે હેવ, હેઝ પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂત કૃદંત મૂકીને તમારે એ પેરેગ્રાફ અહીંયા બનાવવાનો રહેશે. ત્યારબાદ એક્ટિવિટી 8માં ધી સન. ઓલ ધી વર્ડ્સ ગિવન બિલો આર રિલેટેડ ટુ ધી સન. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીઝ વર્ડ્સ. આ વર્ડ્સને લઈને તમારે સેન્ટેન્સીસ બનાવવાના છે, રાઈટ. વચ્ચે સેન્ટરમાં તમે જોઈ શકો છો સન છે. સન ઇઝ અ સ્ટાર. ધ સન ઇઝ અ સ્ટાર. સન તારો છે. અહીંયા વર્ડ્સ આપ્યા છે સેટેલાઇટ, એનર્જી, ક્લાઉડ્સ, બ્રાઇટ, સનસ્ટ્રોક, સનસાઇન, ઇવાપોરેટ, ડ્રાયઅપ, સ્ટાર, યુઝફુલ. આ બધા જ વર્ડ્સને લઈને આપણે સેન્ટેન્સીસ બનાવીશું. ફર્સ્ટ સેન્ટેન્સ છે ધી સન ઇઝ ધ મેઇન સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. બરાબર છે. ધી સન ઇઝ ધ મેઇન સોર્સ. સૂર્ય જ એક મહત્ત્વનો સોર્સ છે. કોના માટે? ઇન્ડિયામાં એનર્જીનું એક મહત્ત્વનો સ્ત્રોત છે આપણો સન. સોલર એનર્જી ઇઝ યુઝફુલ ફોર ઇલ્યુમિનેટિંગ હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ. બરાબર છે. ઘરોમાં, ઓફિસોમાં અને શેરીઓમાં સોલર એનર્જી દ્વારા આપણે જે પાવર ઉત્પન્ન કરીએ છીએ, જે ઘરોમાં, ઓફિસોમાં, સ્ટ્રીટમાં પણ ઉપયોગી બને છે. ઇન સમર ધેર ઇઝ બ્રાઇટ સનસાઇન, રાઈટ. ઉનાળામાં આ સૂર્ય સનસાઇન, રાઈટ, બહુ જ પ્રકાશિત હોય છે એટલે ગરમી વધારે આપણને ઉનાળામાં લાગતી હોય છે. ઇન સમર ધ બ્રાઇટ સનસાઇન કોઝ સનસ્ટ્રોક. લૂ લાગે છે, વધારે પડતી ગરમીથી શું થાય છે? સનસાઇનથી શું થાય છે? સનસ્ટ્રોક્સ, લૂ લાગે છે. ધ વોટર ફ્રોમ રિવર્સ ડ્રાય અપ ઇન સમર. ઉનાળામાં નદીઓનું પાણી સુકાઈ જતું હોય છે. તો દરેક વર્ડ્સને લઈને અહીંયા આગળ સેન્ટેન્સ આપેલા છે. ધ સન ઇઝ અ સ્ટાર. ધ સન એ સૂર્ય તારો છે. ધ અર્થ એન્ડ ધી અધર પ્લેનેટ્સ રિવોલ્વ અરાઉન્ડ ધી સન, રાઈટ. આ રીતે એક્ટિવિટી 8માં સનને લગતા જે વર્ડ્સ છે આ સિવાયના પણ તમે બીજા વર્ડ્સ લઈને તમે બીજા સેન્ટેન્સીસ બનાવી શકો છો. સોલર એનર્જી ઇઝ યુઝફુલ ફોર ઇલ્યુમિનેટિંગ હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ. ઇન સમર ધેર ઇઝ અ બ્રાઇટ સનસાઇન. ઇટ કોઝ સનસ્ટ્રોક. ધી વોટર ફ્રોમ રિવર્સ ડ્રાય અપ. ઇટ ઇવાપોરેટ્સ એન્ડ ફોર્મ્સ ક્લાઉડ્સ. ઇવાપોરેટ્સ મતલબ છે અહીંયા ઇવાપોરેટ્સ આપ્યું છે એનો મિનિંગ થાય છે બાષ્પીભવન.
બાષ્પીભવન થતાં પાણીનું બાષ્પ થતાં વાદળમાં રૂપાંતર થાય છે એન્ડ ફોર્મ્સ ક્લાઉડ્સ, રાઈટ. તો તમે એ સેન્ટેન્સ પણ ઉમેરી શકો છો. તો આ રીતે અહીંયા આજે આપણે એક્ટિવિટી યુનિટ 4 આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ. થેન્ક યુ.